જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોને એસકેપી એજ્યુકેશન 2020 પરિવાર તરફથી પ્રકાશકુમાર સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરે છે. પાઠ નંબર 4 વિડીયો નંબર 2માં ધોરણ 9ની અંદર વિષય વિજ્ઞાનની અંદર. મિત્રો, આખા વિડીયોને સંપૂર્ણ જોયા પછી એકવાર લાઈક કરી આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને તમારી તરફ જેટલા વેગથી આ વિડીયો પહોંચે છે એનાથી પણ વધુ વેગથી તમે બીજા વિદ્યાર્થીઓને મદદ કરી શકશો એવી આશા સાથે આપણે આ નવા વિડીયોની શરૂઆત કરીશું. અગાઉના વિડીયોમાં આપણે એવું જોયું કે ભાઈ આપણે જે કોઈ પણ પરમાણુ નમૂનાની અભ્યાસની રચનાઓ માટે વૈજ્ઞાનિકોએ તત્પરતા દાખવી. એમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો થોમ્સન, અને થોમ્સને એ પરમાણુ નમૂનો રજૂ કર્યો. પણ એની રજૂ કરવાની જે રીત હતી એ રીત કંઈક કેવી છે એ આપણે હવે જાણી લઈએ. એટલે એમણે જે રજૂઆત કરી એ રજૂઆતમાં પરમાણુય નમૂનાને આપણે એવું માનીએ કે ભાઈ ક્રિસમસ કેક જેવી હોય. કેવી હોય? ક્રિસમસ કેક જેવી. સાથે સાથે એવું પણ ઓળખાતું કે પરમાણુ નમૂનો ધન વીજભારિતનો ગોળો છે. અથવા એવું પણ કહેવાય કે જ્યારે કોઈ કેકમાં કોઈ ગોઠવણી થતી હોય, નાની નાની ચોકલેટ્સ કે સૂકી દ્રાક્ષની જે ગોઠવણી હોય એની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હજુ આપણે ડિટેલમાં જો લોજિક વાપરીએ તો તરબૂચ જે છે, તો તરબૂચના ઉદાહરણથી થોમ્સનનો નમૂનો સરળતાથી સમજાવી શકાય છે. કારણ કે જે તરબૂચનો લાલ ભાગ છે અને એમાં જે કાળા બી ગોઠવાયેલા છે એ બહુ ઇઝીલી આપણને સમજ પાડે છે કે લાલ ભાગને એ એવું કહે છે કે પ્રોટોન છે જે સ્થિર છે પરમાણુમાં, અને જે બી છે એ બી એ ઇલેક્ટ્રોન છે જે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે સમગ્ર રીતે. કોઈ પણ રીતે તરબૂચને તમે કટ કરશો તો તમને લાલ ભાગ પણ દેખાશે, પણ એની સાથે બી પણ દેખાશે. તો એ બીની માફક આ પરમાણુઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર, તમે જોઈ શકો છો કે પરમાણુઓમાં ધન વીજભારિત ગોળામાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત છે. કોઈ એની ચોક્કસ રચના નથી તરબૂચના બીની જેમ. બરાબર. બીજું કે થોમ્સને એવું આપણને જણાવ્યું કે ધન વીજભારિત ગોળો છે પરમાણુ, અને એમાં ઇલેક્ટ્રોન એ જડિત છે. જડિત એટલે કેવા છે? સ્થાયી છે. બરાબર. પરમાણુમાં ઋણભાર કે ધનભાર એ સમાન માત્રામાં હોય છે. એટલે પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ છે. હવે આપણે એક શબ્દ ઓળખીએ છીએ કે આયન બનાવે, ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે ત્યારે. બરાબર. તો પછી તટસ્થ હોય અને આયન તૈયાર થાય એ વસ્તુની અહીંયા કોઈ ચોખવટ નથી. અને એ ન હોવાને કારણે થોમ્સનનો આ જે નમૂનો છે એ નમૂનો જે છે ને એ કેવો રહ્યો? અસ્વીકાર્ય રહ્યો. એટલે કે એ સમજાવી શક્યા નહીં. શું ન સમજાવી શક્યા? કે પરમાણુમાંથી આયન કેવી રીતે બને, અથવા તો એ સ્થાયી છે તો શા માટે સ્થાયી છે? બરાબર. કારણ કે ઇલેક્ટ્રોન તો ભ્રમણ કરે છે એવું આપણે હવે જાણીશું, પણ એ થોમ્સનના કહેવા પ્રમાણે સ્થાયી છે. પણ આપણે આગળ શું જાણીશું કે ઇલેક્ટ્રોન કેવા છે? અસ્થાયી છે. તો જોઈ લઈએ મિત્રો એ અસ્થાયી કેવી રીતે છે. બરાબર. તો આ રીતે સમગ્ર થોમ્સનના પરમાણુની રજૂઆત છે. આકૃતિ દોરવી જરૂરી છે. અને આગળ વધીએ તો આ દરેક મર્યાદાઓની જે કોઈ પણ સમજૂતી છે એ અર્નેસ્ટ રુથરફોર્ડ દ્વારા, સમજો આ જે કોઈ પણ નામ આપ્યું છે આપણને અહીંયા, અર્નેસ્ટ રુથરફોર્ડ, એમણે એ મર્યાદાને શું કરી? ક્રોસ કરી. એટલે કે એને સમજાવી, એની જે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરી. એટલે પરમાણુનું બંધારણ જે છે ને એમાં ઇલેક્ટ્રોન સ્થાયી નથી અને એ કેવી રીતે ગોઠવાયેલા છે તે રુથરફોર્ડના એક પ્રયોગ પરથી આપણને ખબર પડી. તો એ પ્રયોગમાં એણે સૌપ્રથમ શું લીધું હશે? તો કે સોનાના પાતળા વરખની પસંદગી કરી અને આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણ કોની પાસે હોય? તો કે એ રેડિયો સક્રિય તત્વ પાસે હોય.
આલ્ફા કણ, બીટા કણ, ગેમા કણ, બરાબર. અને આ જે વરખ હતી ને એ શક્ય એટલું પાતળું સ્તર હતું. એટલે સોનાનું જે કોઈ પણ જે પડ બનશે ને એ બહુ જ પાતળું હોય, શક્ય એટલું પાતળું. અને એમાં 1000 કણો પરમાણુઓની પસંદગી થઈ. હવે જ્યારે આલ્ફા કણોનો મારો કરવામાં આવે છે કે જે હિલિયમ નામનો અણુ છે તેમાંથી પસંદ કરવામાં આવ્યું. અને ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો કે જે માત્ર શું ધરાવે છે? ઉર્જા ધરાવે છે, પસાર થવા માટેની ઉર્જા ધરાવે છે. તો રુથરફોર્ડની અહીંયા માહિતીમાં એવું હતું કે ભાઈ પ્રોટોન કરતાં આલ્ફા કણો જે છે એ ભારે છે, એટલે એનું વિચલનની અપેક્ષા ન હતી. બહુ થાય તો કેટલી થાય? ઓછી થાય એવું એમને માનવું હતું. પણ શરૂઆતમાં એમને જે રિઝલ્ટ મળ્યું કે ભાઈ 100% કિરણો પસાર કરીએ એમાંથી એમનું એવું માનવું હતું કે 99 કે 90% કિરણો અથડાઈને પાછા આવવા જોઈએ, પણ તે આવ્યા નહીં. ફક્ત 1% પરિણામ મળ્યું. જે તમે આકૃતિમાં જોઈ શકો છો, પાછા ફરતા કિરણો બહુ ઓછી સંખ્યામાં છે, બાકી બધા જ સીધી દિશામાં પસાર થઈ જાય છે આલ્ફા કણો, બરાબર. એટલે આવા જે કોઈ પણ અણધાર્યા પરિણામો મળ્યા કારણ કે એમની ગણતરી 90% હતી, તો એમને મળે છે કેટલા ટકા? 10%. એટલે પહેલું પ્રયોગ કર્યો ત્યારે એનું પરિણામ શું મળ્યું કે ભાઈ સોનાના વરખમાંથી એ તો સીધા પસાર થઈ જાય છે અને ઓછા અંશના ખૂણે વિચલન પામે છે. 12,000 કણો પસાર કર્યા હોય તેમાંથી એક કણ જ અથડાઈને પાછો મળે છે. એટલે આ એના પ્રયોગની એક મર્યાદાઓ પણ કહેવાય. શું કહેવાય? મર્યાદાઓ. એટલે રુથરફોર્ડે ફરી પાછો શું કર્યું કે કોઈ પણ હોય ને પદાર્થ, એ પદાર્થની જગ્યાએ હવે સોનાના વરખની જગ્યાએ એણે એવું કીધું કે ભાઈ 15 ઇંચનો તોપ ગોળો લઈએ અને અતિ પાતળા કાગળ ઉપર મારો કરીએ તો તે પાછો ફરીને તમને ઈજા પહોંચાડે, આવું એણે અનુમાન કર્યું. પણ હવે આ કાગળ કે તોપગોળાની વાત કરીએ તો પછી આપણે એ સમજી ન શકાય, કારણ કે ટિશ્યુ પેપર તો કેટલું પાતળું આવે ને એમાં 15 ઇંચનો તોપગોળો. એટલે રુથરફોર્ડે ફરી શું કર્યું કે આ માન્યતા હતી ને એ માન્યતાની જગ્યાએ એણે શું કરી દીધું કે આ પ્રયોગમાં જે સોનાની વરખ એણે લીધી હતી એ વરખ કરતાં વધુ જાડાઈ ધરાવતી વરખને પસંદ કરી એટલે પછી ફરી એણે આલ્ફા કણોને શું કર્યા? પસાર કર્યા. તો એમાં પણ એને શું મળ્યું કે વિચલન પામ્યા વગર એ સીધા પસાર થઈ ગયા. માનો કે પહેલાં 10 mmની જાડાઈ હોય તો પછી એ કેટલી કરી? 20 mmની. તો પસાર થવાની સંખ્યા જે હતી ને એ ઓછી થવી જોઈએ, પણ આ તો સીધા પસાર થયા 20 mmની જાડાઈ હોય તો પણ. એટલે એવું પહેલી વખત મનાયું કે પરમાણુનો મોટો ભાગ જે છે એ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. પછી ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે, જે દર્શાવે છે કે ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. આટલો મોટો વિશાળ પરમાણુ હોય અને એમાં એક ટપકા જેટલી જગ્યા કોણ રોકે છે? ધન વીજભારિત પ્રોટોન. અને પસાર થતા જે કોઈ પણ કણો છે એ 180 અંશના ખૂણે વિચલિત થયા. ખ્યાલ આવ્યો? એટલે એ ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલા છે. પ્રોટોન એ પરમાણુના એવા ભાગમાં છે કે જ્યાં ખૂબ જ ઓછી જગ્યા છે, ખૂબ જ ઓછી, બરાબર. તો કેન્દ્રની ત્રિજ્યા કરતાં સમજો આ જે પરમાણુની ત્રિજ્યા જે છે એ એવું કહી શકાય કે 10⁵ ગણી વધારે છે. અને એનું રિવર્સ વાક્ય એવું કહેવાય કે આખા પરમાણુની ત્રિજ્યા એ તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી ઓછી છે. કેવી છે? ઓછી છે.
એટલે રુથરફોર્ડ એટલું તો સમજાવી શક્યા જ કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ વજનમાં હલકા છે, એટલે પરમાણુ હલકો છે એવું સાબિત થયું. શું થયું સાબિત? પરમાણુ હલકો છે. જે કાંઈ પણ વજન છે એ વજન એના કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. બરાબર. આપણે થોમ્સન પ્રમાણે શું શીખ્યા હતા કે ઇલેક્ટ્રોન સ્થાયી છે, પણ એ સ્થાયી નથી. એ શું કરે છે? ભ્રમણ કરે છે. ખ્યાલ આવી ગયો? અને કેન્દ્રનું કદ કેવું છે? ખૂબ જ નાનું છે. એટલે પરમાણુના બંધારણની સ્પષ્ટતા સૌપ્રથમ રુથરફોર્ડ દ્વારા થઈ. અને રુથરફોર્ડ જે છે તેના પ્રયોગની ખામીઓ પણ રહી, કારણ કે રુથરફોર્ડ જે વ્યક્તિ હતો ને, વ્યક્તિએ ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષામાં ફરે છે અને એની કોઈ ચોક્કસ સંખ્યા છે એટલું જ દર્શાવી શક્યો, પણ એ ભ્રમણ કક્ષા કેટલી અથવા તો એ ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ દર્શાવી શક્યો નહીં. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા છે એવું આપણે કહી ના શકીએ, કારણ કે સાબિત થયું નહોતું. પણ પાછળના વૈજ્ઞાનિકોએ એણે સાબિત પણ કરી બતાવ્યું. બરાબર. સાથે સાથે એ ઉર્જા પણ મુક્ત કરે છે ઇલેક્ટ્રોન સ્વરૂપે. ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે. બરાબર. અંતે કેન્દ્ર સાથે ટકરાય પણ ખરા. જો આવું થાય તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને એ અસ્તિત્વ પોતાનું સ્વતંત્ર ન ધરાવે. એટલે પરમાણુ અહીંયા સર્વથા સ્થાયી હોય છે એવું જ રહ્યું, અસ્થાયીમાં હજુ આપણે ગયા નથી. એટલે કે આ એની ખામી છે. આ 4 પોઈન્ટ છે એ રુથરફોર્ડના નમૂનાની ખામી છે. રુથરફોર્ડે થોમ્સનની મર્યાદાને શું કરી? સોલ્વ કરી કે ભાઈ ઇલેક્ટ્રોન સ્થાયી નથી, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બરાબર. અને કેન્દ્રમાં રહેલો પ્રોટોન છે ખૂબ જ નજીક છે, ખૂબ જ ઓછી જગ્યા રોકે છે, એટલું એણે ક્લિયર કર્યું. એના પ્રયોગ પરથી કે એના પરમાણુના નમૂના પરથી ખબર ન પડી કે ઇલેક્ટ્રોન સ્થાયી છે કે અસ્થાયી છે, ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે કે નથી ગુમાવતો, જો એ ગુમાવે તો અત્યંત અસ્થાયી હોય. આ બધી ચર્ચા એના નમૂના પરથી ખબર પડી નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે આવી બધી વાતોનો આ આપણે અહીંયા શું કરીશું? અભ્યાસ કરીશું. તો આ એક સવાલ આપણે અહીંયા જોયો, રુથરફોર્ડ પરમાણુના નમૂનાને સમજાવવાની રીત અને તેની ખામીઓ. ખૂબ જ અગત્યનો સવાલ છે મિત્રો. તો આ એક સવાલ તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો અને દરેક બાબતોનો તમે અહીંયા નોંધ લેજો. અને એકવાર વિડીયો જોઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયોમાં નવી ચર્ચા સાથે ફરી મળીશું. આવજો.